તારીખ 14મી ફેબ્રુઆરીના ભુજમાં ભાનુશાલીનગર ચારણ સમાજવાડી ખાતે કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા દ્વારા જન બિલિયન રાઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમાજમાં મહિલા બાળકીઓ ઉપર દિવસે દિવસે હિંસા વધી રહી છે, ત્યારે તેમની સલામતી માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાની હાકલ કરાઈ હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના ડીવાયએસપી શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબે હિંસા મુક્ત સમાજ પ્રેમ અને શાંતિ ભાઈચારાથી રહેવા માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી સામાજિક આગેવાન બહેનો, સામાજિક આગેવાન ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થાની મહિલા ટીમ, પુરુષ ટીમ તથા પેરાલીગલે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણે કોઈના માટે આપવું એ મુશ્કેલ છે કે ડોક્ટર તો બધા ડોક્ટર ખરાબ પણ નથી હોતા અને બધા ડોક્ટર સારા પણ નથી હોતા। પોલીસ તો બધા પોલીસ ખરાબ નથી હોતા અને બધા સારા નથી હોતા। બિઝનેસમેન તો બધા બિઝનેસમેન ખરાબ નથી હોતા, બધા સારા નથી હોતા। દરેકમાં તમને આપણને પ્લસ માઇનસ જોવા મળશે। જે તમારી જે રજૂઆત છે, ફરિયાદ છે, ચોક્કસ એ તમારા અનુભવ આધારે જ હશે એવું માનું છું, કારણ કે તમે કોઈનું સાંભળેલું કે એવું જનરલાઇઝ સ્ટેટમેન્ટ નથી આપતા। પણ ક્યાંક કાયદાની અજ્ઞાનના લીધે અથવા તો બીજા કોઈ કારણને લીધે જો એવું વર્તન થતું હોય તો ઉપરી અધિકારી બેઠા છે એમની પાસે આપણે રજૂઆત કરવી જોઈએ। હવે મેં જે મારી વાત કરી કે તમે પ્રશ્ન પૂછ્યો કે અધર કાસ્ટનું શું, તો મેં એવું કીધું કે મારું પોસ્ટિંગ ડીવાયએસપી SC/ST સેલ તરીકે છે, પણ મેં એવું ના કીધું કે બીજા કોઈ ડીવાયએસપી છે જ નહીં। દરેક ખાતામાં ડીવાયએસપી તો મૂકેલા જ છે સરકારે, અને એટલે SC/ST સેલને એટ્રોસિટીની તપાસ હું કરું છું, બીજી તપાસ જે છે અધર કાસ્ટ માટેની એ બીજા ડીવાયએસપીઓ કરે છે। અને આ જ કચ્છનો જ બનાવ છે કે 7 દિવસમાં બનાવ બન્યાના 7 દિવસમાં આરોપીને પકડીને ચાર્જશીટ કરી અને હજી પણ આરોપી જેલમાં છે। 2024થી હજી સુધી જેલમાં છે।